गंगा यमुना અને સરસ્વતીનો સંગમ તટ છે। રાત્રે 1:15 વાગે સાહેબ ડૂબકી મારી હતી। રાત્રે 1:15 વાગે એક મિત્રો કેટલાનો ફોન આવે કે મારા વતની ડૂબકી મારજો। કોઈ મિત્રો હોય સગા સંબંધી હોય તે ડૂબકી કેટલી મારવી? પછી તો ચાપડ ડૂબકી મારી પછી તો જેમ કોટરવણ નદીમાં તરતા તારા મતલબ રાત્રે 1:15 વાગે તો ઓછામાં ઓછું 20 થી 25 મિનિટ અમે સ્નાન કર્યું છે। અને સ્નાન કર્યા પછી મારા શાળાના બાળકો માટે આમ તો ગઈકાલે જ બાળકોને પાણીનો જળનો છંટકાવ કરવાનો હતો, પરંતુ આજે માતૃ પિતૃ પૂજન દિવસ હતું તો આચાર્ય સાહેબે ધ્યાન દોર્યું કે આવતીકાલે રાખો તો બાળકોને પણ લાભ મળે અને આ વાલીઓ પણ નસીબદાર છે કે ગંગા યમુના અને સરસ્વતી કે જે પ્રયાગરાજનું મહાકુંભનું જે જળ છે એ જળથી એમનું પૂજન થશે અને હાથપગ થશે। કદાચ આપણને ત્યાં જવા મળે નથી મળતું ખબર નથી, આ બાળકો પણ નસીબદાર છે અને આજે જે ઉપસ્થિત છે એ વાલીઓ પણ નસીબદાર છે ખરેખર। બીજી આપણે વાત કરીએ કે માતૃદેવો ભવ, તો માતાને પહેલા આપણે દેવ માનવા જોઈએ। આપણે જ્યારે જન્મ નતો થયો તો આપણી માતા આપણને 9 મહિના સુધી એની કોખમાં રાખી એના પેટમાં રાખી અને આપણું લાલન પાલન કરતી હોય છે। આપણે દુનિયા જોઈ પણ નથી હોતી, ભગવાન તો બીજા નંબર પર આવે, પરંતુ આપણે 1.5 કિલોના 2 કિલોના કે 2.5 કિલોના હોય તો આપણી માતા તમારી ભાઈ બહેન આપણી માતા એના પેટમાં લઈને આપણને ભરે છે અને આપણને જન્મ આપે છે। પછી પિતૃદેવો ભવ, પિતાને પણ ના ભૂલવા જોઈએ, પિતાનું પણ પૂજન કરવું જોઈએ। એટલા માટે કે માતા છે એ બાળકને જન્મ આપે છે, એનું પાલન પોષણ કરે છે। તમે કોઈ પણ જગ્યાએ મેળામાં ગયા હોય કે કોઈ પણ જગ્યાએ ગયા હોય તેની માતા છે એ બાળકને આ જે કેળ છે કેળમાં તેડે આમ કે દોષી, પરંતુ એના પિતા છે, પિતા એના બાળકને ખભા પર બેસાડશે। કઈ બેસાડશે? ખભા ઉપર। એટલા માટે ખભા પર બેસાડશે દુનિયા કેટલી લાંબી છે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે એના પિતા બતાવશે। ઘણી વાર બાળકો માટે એનો પિતાનો સ્વભાવ થોડો કડક લાગતો હોય છે બાળકોને કે મમ્મી તો સારા છે, મમ્મી લડતા નથી, તો પપ્પા કડક છે, પપ્પા લડે છે, પપ્પા મારે છે, પપ્પા ગુસ્સો કરે છે। પણ પપ્પા તમારા માટે એટલે ગુસ્સો કરે છે કે પપ્પા તમારું ભવિષ્ય એટલે કે ફ્યુચર બનાવવા માંગે છે। તમે કોઈ આડાવડા રસ્તે ચડી ના જાઓ, ધમાલ મસ્તી ના કરો અને ખોટા માર્ગે ના ચડો, એટલા માટે પિતાજી તમારા માટે એનો વધારે પાવ હોય છે, વધારે આદર હોય છે, તેમ છતાં આપણે બતાવતા નથી। માતાઓ તો પ્રેમમાં બતાવીએ પણ પિતા બતાવતા નથી, આપણે બાળકનું સારું ભવિષ્ય જોતા હોય છે। પછી વાત આવે છે આચાર્ય દેવો ભવ, કે તમારી સામે જે ગુરુજનો જે બેઠા છે, જે તમને સાક્ષરી જ્ઞાન આપે છે, જીવનનું જે જ્ઞાન આપે છે, તેમને પણ આપણે દેવ માનવા જોઈએ। અને પ્રમુખ સાહેબે સરસ ગણેશજી અને કાર્તિકેયની જે વાર્તા કીધી એમાંથી પણ આપણને શીખવા જેવું છે। બીજી એક પંક્તિ કહું કે મીઠા મધુને મીઠા મેહુલાર લો, મીઠી મીઠી તે મોરી માત રે, જનની જોડ સખી નહીં જણેર લો। જનની એટલે કે જનિતા, જનની એટલે કે માતા, એની જોડ એની સરખી જોડ ક્યારેય મળી શકતી નથી। એ પછી આપણી પોતાની માસી હોય તો માસી એ માસી જ કહેવાય, માતા ક્યારેય બની શકતી નથી। એટલે માતાનો જેટલા આપણે ગુણગાન કહીએ, જેટલો આદર સત્કાર કરીએ, માતાનું ઋણ આપણે ક્યારેય પણ ચૂકી શકતા નથી। પછી ઘરની માતા, ઘરની ઉમરાની માતા, ઘણા માણસો દર્શન કરવા માટે અંબાજી જતા હોય છે, પાવાગઢ જતા હોય છે, વીરાવાડા પર જતા હોય છે, પોતે પણ જાવ છે, પરંતુ આપણી ઉમરાની જે માતા છે, આપણી ઘરની જે માં છે, એને કોઈ તકલીફ નથી ને જોઈ લેવા। કદાચ એને સાડી છે કે નથી, એને કપડાં છે કે નથી, આખા મહિનાનું રાશન કરિયાણું છે કે નથી, એ જોઈ લેવા। જો આપણી માતાના આપણા પર આશીર્વાદ હશે, ઘરની માતાના, તો આપણે અંબાજી વાળી માતા અને પાવાગઢ વાળી માતા અને દશામાં બધા જ આપણે આશીર્વાદ મળવાના છે। પણ જો ઘરની માતા નારાજ હશે, ઘરની માતા દુઃખી હશે, તો આપણે ગમે એટલા કિલોમીટર ચાલીએ, ગમે એટલી યાત્રા કરીએ, પરંતુ આપણે આશીર્વાદ મળવાના નથી। એટલે માતા પિતાનું પૂજન, માતા પિતાના આશીર્વાદ પણ લેવાના છે। અને બીજી એક વાત કે અત્યારે વૃદ્ધાશ્રમ એટલા બધા ખુલી ગયા છે કે ના પૂછો, તો વૃદ્ધાશ્રમની અંદર તમારો મારો બધાનો ભવિષ્યમાં આપણે કોઈ વારો ના આવે એવા આપણે સંસ્કારનું સિંચન કરવાનું છે।